હેલો મિત્રો, ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે છે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ આપણે મહત્ત્વની છે એ શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત છે અપડેટ જોવાની છે. જો તમે આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરતા હો તો ગમત સાથે જ્ઞાન ચેનલને લાઇક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. જો તમે આપણા ટેલિગ્રામ ગ્રુપમાં જોડવા માગતા હોય અને તમામ શિક્ષકની ભરતીને લગતી પણ માહિતી મેળવવા માગતા હોય તો પળે પળની અપડેટ વિડીયો થકી અને ટોટલ નોટિફિકેશન ડિટેલ બધી જ અપડેટ છે પીડીએફ સ્વરૂપે છે આપણા ગ્રુપમાં આપવામાં આવશે. માટે તમે નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો. અને ગમત સાથે જ્ઞાન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કર્યો તો એ પણ તમે સબસ્ક્રાઇબ કરી દેજો. વિદ્યાર્થી મિત્રો, તમે છે એ GSERCની વેબસાઇટ છે એ ચેક કરતા રહેજો. એમાં ટોટલ અપડેટ છે એ તમને આપેલી છે, બરાબર છે. હવે અહીંયા તમને જોવા જઈએ તો ન્યૂ શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રાજ્યની સરકારી GSERCની ઉપર હું તમને જણાવી દઉં. જો અહીંયા છે એ તમને GSERC વેબસાઇટ છે એ લિંક છે હું ગ્રુપમાં પણ મૂકી દીધી છે ઓલરેડી. તમે એને પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ છે એ આ પેજ ઓપન થશે, બરાબર છે. GSERC વેબસાઇટ છે લિંક મેં મોકલી દીધી છે ગ્રુપમાં, એ જોઈ લેજો. તમે ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઈ જજો એટલે ડાયરેક્ટ આ પેજ ઓપન થશે. એમાં તમારે છે એ ટોટલ માહિતી છે એ ત્યાં આપવામાં આવેલી છે, બરાબર છે. કે ન્યૂ શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક ઉમેદવારોનું રિવાઇઝ જનરલ લિસ્ટ છે એ પ્રસિદ્ધ કરેલ છે, એ તમે જોઈ લેજો. ઉપરાંત જે છે એ ડીવી લિસ્ટ છે એ પણ પ્રસિદ્ધ કરેલ છે, બરાબર છે. ન્યૂ શિક્ષણ સહાયકનું સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ઉમેદવારોનું, બરાબર છે. ડીવીનું લિસ્ટ છે એ પણ પ્રસિદ્ધ કરેલ છે, એ પણ ખાસ તમે જોઈ લેજો ના જોયું હોય તો. અને ખાસ કરીને જે રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાય 2024 જેટલી પણ ખાલી જગ્યાઓ છે એ અપડેટ કરેલ છે, અપડેટેડ લિસ્ટ પણ મૂકેલું છે, બરાબર છે. એ વિષયવાર જોવા મળશે. ત્યારબાદ ન્યૂ શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત છે રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક છે ક્રમશઃ હવે આગળ ધપી રહી છે, એ આપણે જોઈ શકો છો. જેમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના છે એ ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. તમામ સૂચના આપણે ટેલિગ્રામ ગ્રુપમાં મૂકી દઈશું, એટલે વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ, બધા જ ગ્રુપ આપણા છે ડિસ્ક્રિપ્શનમાં તમે જોઈ શકશો. બધા ગ્રુપમાં તમે જોડાઈ જજો. ક્યાંક ને ક્યાંક તમને બધા જ ગ્રુપમાં છે અપડેટ મળી રહેશે, બરાબર છે. ખાસ યાદ રાખજો. સ્ક્રીન પર તમને જોઈ શકાય છે, બરાબર છે. ટોટલ માહિતી અને ટોટલ અપડેટ છે એ ધોરણ 6 થી 8 અને ધોરણ 1 થી 5ની પણ માહિતી આપણી ચેનલ દ્વારા આપણે આપી રહ્યા છીએ, બરાબર. 1 થી 5, 6 થી 8 એની પણ જો અપડેટ મેળવવા માગતો તો આજે ચેનલ સાથે જોડાઈ જજો, બરાબર છે. કોલ લેટર માટેની સૂચના આવશે એટલે આપણે ટેલિગ્રામ ગ્રુપમાં નાખી દઈશું, બરાબર છે. એટલે ક્રમશઃ ભરતી છે એ આગળ વધી રહેલી છે. ટાટ એસએસની ક્રમશઃ ભરતી આવશે, બરાબર બધી. ત્યારબાદ ધોરણ 1, 6 થી 8 અને 1 થી 5ની આવશે. તમામ ભરતીની નાની અપડેટ છે આપણે વિડીયો થકી આપીશું. જ્યારે કોલ લેટર પ્રસિદ્ધ થશે એની માહિતી પણ આપીશું. પછી રાઉન્ડ બાર પડશે, ડીવી થશે. ટોટલ અપડેટ છે આપણે ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા આપવાના છીએ, બરાબર. નાનામાં નાની માહિતી જે તમને ખબર પણ નહીં હોય, બરાબર. ટોટલ માહિતી જ્યાં સુધી તમે શિક્ષક બનીને જિલ્લા પસંદગી ના કરો ત્યાં સુધીની જે પડે અપડેટ છે આપણી ચેનલ દ્વારા આપીશું, એ પણ વિડીયો થકી. જો તમે તરત જ એની માહિતી મેળવવા માગતા હો તો બેલ બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી જલ્દી નોટિફિકેશન તમને મળી જાય. તો આ હતી વિદ્યાર્થી મિત્રો શિક્ષણ સહાયક ભરતી અંતર્ગત માધ્યમિક અને બિનસરકારી, રાજ્યની સરકારી અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક અંતર્ગતનું જે ડીવી લિસ્ટ છે એ પ્રસિદ્ધ કરેલું છે, ખાસ એટલે ખાસ. અને રિવાઇઝ જનરલ લિસ્ટ છે એ પણ આવી ગયું છે. જેવી કોલ લેટર માટેની માહિતી આવશે એટલે આપણે ગ્રુપમાં મૂકી દઈશું. તો વિદ્યાર્થી મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારા સાથી મિત્રોના ગ્રુપમાં જરૂર લિંક શેર કરજો, જેથી તમામનો તેનો ફ્રીમાં લાભ મળે. થેન્ક યુ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં નવા કન્ટેન્ટ અને નવી વાત સાથે.